મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો પીએસઆઈ અપડેટ છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। જનરલ કેટેગરીના કેટલું મેરિટ અટક્યું છે તેમજ એસસી એસટી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ કેટલે અટક્યું છે તે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ચૂક્યા છીએ। અહીંયા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટની નીચે 5 જાન્યુઆરી કરીને એક નોટિફિકેશન આવે છે કે બિન હથિયારી પીએસઆઈ પેપર 2 માટે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારની યાદી જોવા માટે અહીં ક્લિક કરશું। તો મિત્રો આપણે અહીંયા પીડીએફ લખેલું છે તેના પર ક્લિક કરશું। ક્લિક કર્યા પછી મિત્રો તમારી સમક્ષ પીડીએફ આવશે તો આપણે પીડીએફ ડાઉનલોડ કરી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 5/1/2026 રોજ આ ઓફિશિયલ લેટર આવ્યો છે જેમાં લખેલું છે કે બિન હથિયારી પીએસઆઈ પેપર 2 ની લિખિત પરીક્ષા બાબત। તો મિત્રો અહીંયા લખેલું છે તારીખ 19/12/2025 રોજ પેપર 1 લિખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ। મિત્રો તારીખ 19/12/2025 રોજ પીએસઆઈના પેપર 1 ના લિખિત ગુણ જાહેર કરવામાં આવેલા હતા અને જે ઉમેદવારો ગુણ ચકાસણી રીચેકિંગ કરવા માંગતા હોય તેઓને તારીખ 3/1/2026 સુધી અરજીઓ મંગાવેલી હતી અને જે મિત્રો પેપર 1 નું રીચેકિંગ કરવા માંગતા હોય તેવા ઉમેદવાર મિત્રોને 3/1/2026 સુધી મિત્રો અરજીઓ મંગાવેલી હતી તેમને જોડેથી રીચેકિંગ માટેની। ત્યારબાદ મિત્રો જોઈએ તો પેપર 1 ની OMR સીટનું ગુણ ચકાસણી રીચેકિંગ કરવા માટે તારીખ 3/1/2026 સુધી કુલ 12 અરજીઓ મળેલ હતી મિત્રો। પેપર 1 ની મિત્રો રીચેકિંગની અરજીઓ 3/1/2026 તારીખ સુધી મિત્રો કુલ 12 અરજીઓ મળેલી હતી। જે OMR સીટનું રીચેકિંગ નિયમો અનુસાર કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી। જે મિત્રો રીચેકિંગની અરજીઓ મળેલી હતી તે રીચેકિંગ કરવામાં આવેલી છે પણ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલ નથી। ત્યારબાદ મિત્રો જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા પેપર 2 ના તારીખ 3/10/2024 પરીક્ષા નિયમો મુજબ પાર્ટ 1 ઓબ્જેક્ટિવ ટાઈપ લેખિત પરીક્ષામાં લઘુત્તમ લાયકાત ધોરણ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ પ્રાપ્ત કરેલ ઉમેદવારો પૈકીના મળેલા ગુણ આધારે ખાલી જગ્યાઓના 5 ગણા ઉમેદવારને પાર્ટ 2 સબ્જેક્ટિવ ટાઈપ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા। મિત્રો જે ઉમેદવારો પેપર 1 માં પાસ થયા હતા તેનાથી 5 ગણા ઉમેદવારોને પેપર 2 માટે પીએસઆઈના પેપર 2 માટે બોલાવેલા હતા। ત્યારબાદ મિત્રો જોઈએ તો પેપર 2 માટે ક્વોલિફાઈડ થયેલ યાદીમાં કટ ઓફ નીચે મુજબ છે। જે મિત્રો પેપર 2 માં પાસ થયા હોય તેવા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે।